શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ શામળાજી દ્વારા આયોજિત શ્રી વાસુદેવજી સુપુત્ર શ્રી બાળકૃષ્ણના વિવાહ શ્રી તુલસી ઉદ્દાસ સહ ઈશ્વર આત્મજ લક્ષ્મી સ્વરૂપે શુકુલ એકાદશીના શુભ દિવસે 16 સંસ્કારમાં ઉત્તમ વિવાહ એવા સંસ્કાર છે. પરમ કૃપાળ અને આનંદના દાતા એવા ભગવાન બાળકૃષ્ણ અને દેવી તુલસીના લગ્ન વિવાહ નિમિત્તે પુરુષ પ્રકૃતિ સ્વરૂપ દર્શન પધારશું જ. સંવત 2082ના પવિત્ર કારતક શુક્લ એકાદશીના રવિવાર તારીખ 2/11/2025ના રોજ ગ્રહ શાંતિ 10:30 કલાકે યજ્ઞશાળાના ઠાકોરજીનો વરઘોડો સાંજે 5:30 કલાકે અને ક્ષેત્રથી મંદિરે આવશે. લગ્નવિધિ સાંજે 6 કલાકથી 7 કલાક સુધી મંદિરના પરિસરમાં. જ્યારે કૃષ્ણ પક્ષના શ્રી યશવંતભાઈ હીરાભાઈ પટેલ પૂર્વ નાયબ શિક્ષણ નિયામત અને શ્રીમતી ભાવનાબેન યશવંત પટેલ બાયડ નિવાસ જેવા બાળકૃષ્ણ પક્ષ તરફથી, જ્યારે તુલસી વિવાહ પક્ષ શ્રી સુનિલભાઈ કાનજીભાઈ પ્રજાપતિ, શ્રીમતી હેમાંગીબેન સુનિલભાઈ પ્રજાપતિ જેઓ અમદાવાદના નિવાસી છે. મામેરા પક્ષમાંથી શ્રી નૈનેશ કુમાર કનુભાઈ દવે, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અરવલ્લી, શ્રીમતી દર્શનાબેન શૈલેષકુમાર દવે નિવાસી પાલનપુર બનાસકાંઠાના નિવાસી જેઓ મામેરું શુભાવશે, જેથી સર્વ મહાનુભાવો સાથે શોભાયાત્રામાં વરઘોડાને ધામધૂમથી મંદિરના પરિસરમાં આવશે. આ બાબતે સર્વ શ્રદ્ધાળુઓ હરભક્તો એકાદશી 11નો દિવસે પધારવા ભાવભીનું આમંત્રણ પાઠવેલ છે, તો સર્વે ભક્તોએ હાજરી આપવા વિનંતી છે. આ બાબતે શામળાજી વિષ્ણુ ભગવાન મંદિર ટ્રસ્ટીગણોએ આજે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે એકાદશી 11ના દિવસે સર્વ પત્રકાર મિત્રોએ હાજર રહેવા આમંત્રિત કર્યા હતા અને પત્રકારોને ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર મહેન્દ્ર પટેલ, અરવલ્લી.